વડોદરામાં કવિ દુલા કાગ શાળાના સંચાલકોને નોટિસ મળી છે। પ્રાર્થના સમયે ઊંચા અવાજે સ્પીકર વગાડતા શાસનાધિકારીએ માંગ્યો છે ખુલાસો। કવિ દુલા કાગને અડીને આવેલી ખાનગી ગુરુકુળ વિદ્યાલયની ફરિયાદ બાદ આ કાર્યવાહી થઈ। શાસનાધિકારીને આચાર્યને 3 દિવસમાં જવાબ આપવાની સૂચના છે। કવિ દુલા કાગ શાળા છે શિક્ષણ સમિતિ સંચાલિત મોડેલ શાળા। તો કવિ દુલા કાગ શાળામાં પ્રવેશ માટે દર વર્ષે થાય છે પડાપડી। સીએમઓ ગુજરાતના પેજ પર શાળાને પ્રેરણા શક્તિ તરીકે દર્શાવવામાં આવી હતી। મુખ્યમંત્રીએ જે સરકારી શાળાને પ્રેરણા શક્તિ ગણાવી એ શાળાને ડીઓએ નોટિસ પાઠવી છે। નોટિસ આપવા પાછળનું કારણ એક જ છે કે બાજુમાં આવેલી ખાનગી શાળાએ આ કવિ દુલા કાગ શાળામાં જે રીતે પ્રાર્થના સમયે મોટા અવાજમાં સ્પીકર વગાડતું હોવાની જે ફરિયાદ છે તે ડીઓ સમક્ષ કરી હતી। શું હતી ફરિયાદ, જે શાળાના સંચાલકો છે તેઓની પાસેથી શું ખુલાસાઓ માંગવામાં આવ્યા છે તેની વિશે વાત કરવા દુલા કાગના જે આચાર્ય છે જીગર ઠાકર તે આપણી સાથે જોડાયા છે। વાત કરીશું। જીગર સર, જે રીતની આપને ખુલાસાઓ માંગવામાં આવ્યા છે, કયા વિષયને લઈને માંગવામાં આવે છે અને શું ખુલાસાઓ છે? એકચ્યુઅલી 3 દિવસ પહેલાં મને મારા શાસનાધિકારી સાહેબશ્રી દ્વારા લેખિતમાં જોરથી લાઉડસ્પીકર વગાડવા બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો હતો। એ અંતર્ગત અમે કોઈ જ એવી પ્રવૃત્તિ જોરથી આજુબાજુની સ્કૂલો ડિસ્ટર્બ થાય કે રહીશો ડિસ્ટર્બ થાય એવું કોઈ જ કાર્ય કરતા નથી। ફક્ત સવારે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે ગાઈડલાઇન છે, અને આપ સૌ જાણો છો એ રીતે કે જેમ મંદિરની અંદર આરતીથી શરૂઆત થતી હોય એમ સ્કૂલની અંદર પ્રાર્થનાથી શરૂઆત થતી હોય, તો ગવર્મેન્ટની ગાઈડલાઇન અનુસાર અમે 20 મિનિટ પ્રાર્થના બાળકોને કરાવતા હોઈએ છીએ। એ પણ લાઉડ સ્પીકરથી નહીં પણ સ્પીકરથી નોર્મલી કરાવતા હોઈએ છીએ। એ અંતર્ગત મને નોટિસ દ્વારા 3 દિવસમાં ખુલાસો રજૂ કરવાનું કીધેલું હતું। કયા કારણોસર બાજુમાં આવેલી ખાનગી શાળાએ આપની પાસેથી આપની જે ફરિયાદ છે, શાળાની ફરિયાદ છે તે કરવાની નોબત આવી? એમને કોઈ અન્ય કારણ હોઈ શકે આ પાછળ? એવું હું એક્ઝેક્ટલી ના કહી શકું, કારણ કે બાજુમાં સ્કૂલ આવેલી છે। છેલ્લા 15 વર્ષથી અમે એકબીજા સાથે જોડાયેલા છે, પણ કયા ઇન્ટેન્સથી આ વખતે અરજી કરવામાં આવી અને એનું કારણ સાચું શું હોઈ શકે એ તો એ સ્કૂલ જ બતાવી શકે। પણ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ છે, PM-શ્રી છે, આવી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, એ યોજના અંતર્ગત આ સ્કૂલનું પણ ઘણું બધું ડેવલપમેન્ટ ગુજરાત સરકાર દ્વારા થયું છે અને અમારી આસપાસના વિસ્તારમાં રહેતા જે બાળકો છે એ સુધી અમે આ યોજનાઓ પહોંચાડવામાં સફળ થયા છીએ। પરિણામ સ્વરૂપે છેલ્લા 7 વર્ષની અંદર આ સ્કૂલની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે। અત્યારે ગુજરાતી માધ્યમમાં 1031 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, અંગ્રેજી માધ્યમમાં પણ 700 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સ્કૂલની અંદર અમારી રજૂઆત થકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય, રાજ્ય સરકાર હોય, એમને નવા 9 રૂમો પણ મંજૂર કર્યા છે અને એ અંતર્ગત અમે આ વખતે ડિસેમ્બરથી એડમિશનની શરૂઆત કરી। જીગર સર, નિવેદન સામે આવ્યું। અરજીને ધ્યાને રાખીને માત્ર જવાબ માંગવામાં આવ્યો છે। નોટિસ મળવાથી કોઈ સ્કૂલનું મોરલ ડાઉન થવાનો સવાલ નથી। ખાનગી શાળાની ફરિયાદના આધારે ખુલાસો માંગવામાં આવ્યો છે। જો સરકારી સિસ્ટમમાં કોઈના પણ વિરુદ્ધ જ્યારે રજૂઆત ફરિયાદ હોય તો સૌથી પહેલાં એ બાબતમાં એ પોતે શું કહેવા માંગે છે, કારણ કે કોઈ ફરિયાદ કરે તો એ સાચી જ ફરિયાદ હોય એવું હોતું નથી, પણ દરેકનો પક્ષ જાણવો જરૂરી હોય છે અને પક્ષ જાણીને પછી આગળ શું કાર્યવાહી કરવા પાત્ર છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી હોય છે। એટલે એમનું નિવેદન મેળવવું જરૂરી હોય છે। ફરિયાદ જે કરવામાં આવી